નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણા તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પાર્ટીના તાલુકા પ્રમુખ રાઘવભાઈ ગોહિલ, મહામંત્રી રાજુભાઈ ગોહિલ અને વિધાનસભાના પ્રભારી કૃપાલસિંહ સરવૈયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. પ્રમુખ રાઘવભાઈ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાલિતાણા તાલુકા પંચાયતની 20 સીટ તેમજ 4 જિલ્લા પંચાયત સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડવામાં આવશે. મહામંત્રી રાજુભાઈ ગોહિલ દ્વારા તાલુકા સંગઠન વધારે મજબૂત થઈ રહ્યું છે. લોકો સ્વચ્છતાએ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંગઠન મજબૂતાઈથી કામે લાગી ગયું છે અને પાર્ટીના ઉમેદવારોને જીતાડવા દરેક સીટ ઉપર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો કામ કરશે તેમ અનંત શ્રી ગોહિલે જણાવ્યું હતું. બ્યુરો ચીફ, ભાવનગર, દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. તો એડવોકેટ સાહેબ, આવનારી જે સૌરાષ્ટ્ર ચૂંટણી છે સ્થાનિક આપની પાલિતાણા તાલુકાની આમ આદમી પાર્ટીમાં આપ કેટલી સીટો લડાવશો એવો અંદાજ ખરો આપને? ખાસ કરીને તો હું એડવોકેટ આર ગોહિલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પાલિતાણા, અને મારી સાથે છે પાલિતાણા વિધાનસભાના પ્રભારી કૃપાલસિંહજી સરવૈયા. ટૂંક સમયમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હોય, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, સાથે નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે આમ આદમી પાર્ટી અમારા પ્રભારી અને તાલુકા પ્રમુખ તરીકે તેમજ શહેર પ્રમુખ અમારા પ્રવીણભાઈ મકવાણા, અમે બધાએ આંતરિક સંકલન બેઠકો કરી અને સ્થાનિક સ્વરાજની જે કાંઈ તાલુકા પંચાયતની 20 સીટ છે, તો 20 સીટ અમે મક્કમતાથી લડવાના છીએ. સાથે સાથે જિલ્લા પંચાયતની જે 4 બેઠકો આવે છે, આ 4 બેઠકોમાં પણ અમે મક્કમતાથી લડવાના છીએ. અને ત્યારબાદ નગરપાલિકાની અંદર જે કાંઈ 9 વોર્ડ છે, એ 9 વોર્ડમાં પણ અમારા નિષ્ઠાવાન અને પ્રમાણિક ઉમેદવારો મૂકી અને અમે ચૂંટણી લડવાના છીએ. જ્યારે અમને ખુશીની વાત એ છે કે જ્યારે અમારી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એવડી મોટી પાર્ટી હોય પણ સ્થાનિક સ્વરાજમાં જે એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી, ત્યારે અમને એવો ગર્વ છે કે અમારી પાર્ટીએ લગભગ 550 આજુબાજુ જેટલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના વોર્ડ હોય એમની અંદર ઉમેદવારો જાહેર કરી દીધા છે. એમાં ખાસ કરીને તો પાલિતાણા તાલુકાની અંદર અમારે નાની રાજસ્થળી જિલ્લા પંચાયતની સીટ એવા આમ આદમી પાર્ટીના અમારા ઉમેદવાર રમેશભાઈ પાવસિયા જ્યારે પાર્ટી તરફથી ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે. તેમજ હણોલ તાલુકા પંચાયતની જે સીટ છે એ સીટ પર પણ લીલીબેન વેકરિયાને પાર્ટી તરફથી ઉમેદવારી કરાવી છે. એટલે જે પાર્ટીએ ઉમેદવારો સૌથી પહેલા અમે જાહેર કર્યા છે, ટૂંક સમયની અંદર અમે જે અમારી પાર્ટી બીજી યાદી જાહેર કરવાની છે. પાર્ટીના દરેક લોકોના શેષની પ્રક્રિયાઓ શરૂ છે. અમે લોકો સુધી જઈએ છીએ, સારા સારા માણસોના કોન્ટેક્ટ કરીએ છીએ અને ચૂંટણી લડવા ઈચ્છુક માણસોને અમે દાવેદારી કરવા માટે પણ ભલામણ કરીએ છીએ. તો ઘણા બધા લોકો સામેથી દાવેદારી કરવા માટે આવે છે. કોઈ પણ સીટમાં, તાલુકા પંચાયતની સીટ હોય કે પછી જિલ્લા પંચાયતની સીટ હોય કે નગરપાલિકાની સીટ હોય, સામેથી પણ અમને લોકોને ફોન આવે છે. અમારા પ્રભારીશ્રીને પણ ફોન આવે છે કે ભાઈ અમારે આ સીટ ઉપર લડવું છે, અમારે આ વોર્ડમાં લડવું છે. તો આવનારા ટૂંક સમયની અંદર દરેક જે જગ્યાઓ ખાલી છે, 2 અમારા ઉમેદવાર જાહેર થઈ ગયા છે, પણ ટૂંક સમયમાં જ્યારે અમારી પાર્ટી તરફથી મોવડી મંડળ તરફથી જ્યારે બીજી યાદી જાહેર થશે ત્યારે લગભગ 80% જેટલા ઉમેદવારો દરેક સીટમાં સમગ્ર ગુજરાતમાં જાહેર થવાના છે. તો અમારી આવતી ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે. હા, તો પ્રભારી સાહેબ, જે પ્રમુખ સાહેબે વાત કરી તે મુજબ આપ દરેક સીટમાં આપના ઉમેદવાર ઉભા રાખશો, જે આપને કેટલો સહકાર કરે છે એનો અભિપ્રાય આપો સર. હું તાલુકા 102 નો આમ આદમી પાર્ટીના પ્રભારી સરવૈયા કૃપાલસિંહ, તેમજ અમારી સાથે ગ્રામ્ય પ્રમુખ શ્રી રાઘવભાઈ આર ગોહિલ સાહેબ, તેમજ અમારા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મકવાણા સાહેબ, સાથે મળીને અમારી જે કોર કમિટી છે આમ આદમી પાર્ટીની સંકલન કરીને આજે નગરપાલિકા હોય કે નગરપાલિકા અથવા જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, જે અમારા સભ્યો, જે પ્રમુખ સાહેબે જે કીધું છે કે દરેક ડેલિગેટને લડાવવાના છે, એવી હું તમને ખાતરી આપું છું. દરેક વોર્ડ, દરેક તાલુકા પંચાયત, દરેક નગરપાલિકા અને દરેક વિસ્તાર અને જિલ્લા પંચાયત બધી પૂરેપૂરી અમારી પૂરેપૂરી આમ જનતા હવે ત્રાહીમી ગઈ છે.
એનું કારણ છે આ મોંઘવારી ત્યાં વિશે જોવો તો દરેક ને દરેક કોઈ પણ ઓફિસોમાં જાઓ તો લઈને જ હોય. આજે આમ જનતા એટલી પરેશાન થઈ ગઈ છે કે જે 30 વર્ષની અંદર ત્રાહિમામ પોકારી ગઈ છે. પણ આ વખતે હું એમ કહું છું, આમ આદમી પાર્ટીનો શંખનાદ અમરેલીથી માની ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, તેમજ માની કેજરીવાલ સાહેબ, તેમજ ભગવત માન સાહેબ. આજે ગઈકાલે અમારે અમરેલી ખાતે મિટિંગ હતી તો એમાં પણ બહોળી સંખ્યામાં આમ જનતા સ્વયંભૂ પોતાના આવી ગયા. એમાં અમારા પાલિતાણાના કમસે કમ 500 માણસો હતા કે આથી અમે ગયા હતા સ્વયંભૂ પોતાના ખર્ચે. આજે પોતાની વેદના ઠાલવવા હાટું અને પોતાને સાંભળવા હાટું થઈને આમ આદમી પાર્ટીનો અમારો પૂરેપૂરો સપોર્ટ છે. અને ગામડામાંથી અને સિટીમાંથી મહોલ્લામાંથી દરેક જગ્યાએ જે અમારા ગ્રામ્ય પ્રમુખ આર ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમારા આખી કમિટીની પ્રવીણભાઈની કમિટીની અને હું આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે કહું છું કે અમારી દરેક ફૂલે ફૂલ તૈયારી છે. અને આમ જનતા અત્યારે હૃદયથી કહે છે જય હિન્દ જય ભારત. આ તો રાજુભાઈ, આમ આદમી પાર્ટીના સંગઠન વિશે આપનો શું સુઝાવ છે? રાજુભાઈ ગોહિલ, મહામંત્રી આમ આદમી પાર્ટી પાલિતાણા તાલુકો. હાલની તકે 2026ના અનુસંધાને જે નજીકમાં જ આવેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધારે મજબૂત દિન પ્રતિદિન થઈ રહ્યું છે, ત્યારે અમે કાર્યકર્તાઓ અમારું સંગઠન પૂરજોશથી અમે 20 તાલુકા પંચાયતમાં કેન્ડિડેટો લડાવવાના છીએ. એ સિવાયની 4 જિલ્લા પંચાયતો છે તે પણ અમે લડાવવાના છીએ. નગરપાલિકાના 9 વોર્ડ છે એમાં અમે 36 સદસ્યો છે એ પણ અમે લડાવવાના છીએ. ત્યારે અમારું સંગઠન દિન પ્રતિદિન લોકો બહુ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને લોકો સ્વયંભૂ અમારી ઓફિસે આવી અને આમ આદમી પાર્ટીની વિચારસરણી સાથે એના પ્રવાહમાં જોડાઈ રહ્યા છે.